ગુડ મોર્નિંગ ફેમિલીને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો આપણે રેડી થઈ ગયા છીએ ને ચેકઆઉટ કરી લીધું ને બધોય સામાન એને ગાડીમાં ભરી લીધો. ગાડીમાં સામાન હજી ખાલી નાખ્યો ને ત્યાં પરસેવો થઈ ગયો. ઓલો ઠંડુ વાતાવરણ છે ને તોય વેધર એક નંબર છે. ઝાકળ બાકળ આમ પાછળ પહાડ ને એવું છે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ હર્ષી. અરે રે રે જે ફોર્મમાં આવ્યો ફૂલ ફોર્મ. વેધર જો મસ્ત આ બાજુ ઝાકળ ને એવું છે મસ્ત સુપર મજા. જો ટ્રાવેલિંગ જ કરવાનું છે. હા આજે ગોવા પહોંચવાનું છે. ગોવા પહોંચશું હોટલે ની આજ પછી રહી જઈશું. કાલથી ફરવાનું કરશું ચાલુ. આજનો દિવસ પછી હવે અહીંયા પહોંચીને પછી આરામ કરી લઈશું એટલે કાલે એકદમ ફ્રેશ આખું બધું ફરી હગી. હા એટલા માટે શું હોય કે આજના દિવસ તો હજી ટ્રાવેલિંગમાં જઈશું આપણો. જો અમે ગોવા કેટલા દિવસ ફરવાના છીએ અમે કાંઈ નક્કી નથી કર્યું. અમે બેઝિકલી અત્યારે અમે પહેલાં 3 દિવસની હોટલ બુક કરી નાખી છે. તો અહીંયા જઈશું પછી એ 3 દિવસમાં એ જગ્યા પર કેટલું ફરાય ને એ જોઈશું. પછી સાઉથ ગોવા જવું છે. પ્લાન આગળ કહીશું કઈક જગ્યાએ ફરી એ નક્કી નથી કર્યું. અહીંયા જઈશું એક્સપ્લોર કરશું. જો આમ તેમ થઈશે તો 1-2 દી એક્સ્ટ્રા રહી જઈશું. બાકી એન્જોય કરીને ફૂલ બધું ફરી નીકળવું. ત્યાં સુધી નીકળવું નથી. બરાબર ને ખુશી? બરોબર. બાકી ઓલી હોટલ રાખી અહીંયા બધું છે જ એટલે કાંઈ ચિંતા છે નહીં. હા અહીંયા બધું જ છે. હા એ આરસી. હાલો કાલ તો બાય કેટલી વાર વાત કરી બાય વાતો કરી. આખો દી ફોન ચાલુ બાના કા. આખો દી બા રો કરે. આખો દી બા રો કરે. પછી હવે ઈ કે ધીમે ધીમે પછી ઓલું થઈ ગયું. શું જાતા હોય ને ત્યારે વધારે થાય. જાતા હોય ત્યારે બપોરે ફોન આવ્યો ને ત્યારે બેઠા મોબાઈલમાં રોતા હતા. પછી સાંજે ફોન કર્યો ને ત્યારે રોતા હતા. પછી કે રાતે ફોન કર્યો કે હવે થોડુંક ઓછું થયું કે આજે તો આખો દી કે આરસીયુના વિડીયો કે ચેનલમાં મૂક્યા હતા ને તો મેં એ જ જોયા કર્યા ને આરસીયુને જ જોયા કર્યો કે આરસીયુની ચેનલ સબસ્ક્રાઇબ ન કરી ને તો કરી નાખજો કારણ કે એનાય ગોવાના બધા વિડીયો આવવાના છે. બહુ મજા આવવાની છે. એનાય વિડીયો આવશે. એનાય અલગ આવશે વિડીયો. પણ અમે ફરી લઈ પછી આવશે એના બેઝિક કેમ કે બે બધી વસ્તુ એડિટિંગ એકાઈને નથી થાય. ચેનલ અગાઉથી સબસ્ક્રાઇબ કરી પેલા નહીં વિડીયો બધા આવશે. હા મજા આવશે. હાલો નીકળી વેલા જો એર ફ્રેશનર અંદર ગાડીમાં હે તોય આ સ્પ્રે માર કરશે. ગંધવી જેટલી નાખે ને ગાડી ખુશી તમે અંદર ગેસ જ એટલો પુરાઈ જાય ને મને એવું લાગે ગાડી ફાટે નહીં. જા તું બે બાપ દીકરો હવે બે કાઈ લે હવે બે તો આરામથી ભાઈ કહી દે તો મમ્મા તમે બે હજી બેઠા નહોતા ત્યાં ધડકા બોલો. આરસીબી હું નહીં તો મારા સ્પ્રે મારવો પડે. વિચાર કરો તમે. જા મને બીક લાગે અંદર ગેસ ફૂલ નો ભરાઈ જાય. હા બસ હવે એટલો બધો નો માર પછી માર્યો હાલો. નાસ્તો કરવા અત્યારે સ્ટોપ લીધો હે. કીધું કે પહેલાં હવે હાઈવે ચડી એની પહેલાં નાસ્તો કરી લે પછી વચ્ચે ક્યાં મળે ને કાંઈ નક્કી નહીં. એના કરતાં અહીંયા અત્યારે બધી દુકાનો સારી મળી બધી હતી હોટલું ને એવું. તો નાસ્તો કરી લઈ ગાડીમાં જ બેઠા નાસ્તો કરી લઈ. આરસી હૂતો એટલે ઉઠ્યું નથી. બરાબર ને ખુશી? વળી ઉઠશે. હા એનું નક્કી નહીં. જવા ગાય આવી કે ખાવાનું ગાય એવી હરસી કેવો ફેલાઈને હું તો એ જોવો તો. હા હાલો પોહા આવી ગયા આપણા. થેન્ક યુ. ગરમ હતા. હાલો પોહા ખાઓ. ના આપણા નીચે હાથ રાખ્યો ને મેં કીધું કાંદા ભજીયાની તો હોય જ. ના પણ પોહા ખાઈ લે આટલું લાઈટ ખાઈ લે ને એટલે બપોર સુધી આપણું ટકી જાય. સવારમાં ભાવે ને બેન ટેવ નથી ને બહુ વધારે ખાવાની એટલે. ચા પીવી છે? હાલો ચા પી. તો ચાય મગાવી દો. હા મગાવી દો. લાવો હું પકડીને રાખું. હા આરસીવ સવારનો હતો તો અત્યારે ઠેઠ ઉઠો. અત્યારે વાગવાના 11:30. કીધું કે ઉઠો ને તો કીધું કાલ થોડોક એને બહાર ઊભી રાખીને બહાર થોડુંક બતાવે એટલે મજા ફ્રેશ એરમાં. ક્યારનો ગાડીમાં હતો આપણે પગ મોકળા થઈ જાય ને. હા મેં થોડીક બ્રેક લઈ હવે સારું રન ખેંચી લીધું. અડધા જેવું કાપી લીધું સવારમાં. પણ ડાયગા નહીં એમને બેઠા જ રહ્યા હટાહટી જવા દીધી. હા ગાડી ઓમ આરામથી પણ રોડ ખાલી હતા ને એટલે મજા આવી. રોડ ખાલી ટ્રાફિક જ નહીં. ગાડી કા હા ઓગલી
એને મજા આવે એ બધું જોયા કરે આમથી આમ બધે ટ્રક જાય ને જોયા કરે મસ્ત વ્યૂ છે આ બાજુ. હે અરે વ્યૂ ની તો વાત જ કરમાં બધે આપણે જ્યાં સુધી ગયા બધી જગ્યાએ પહાડ જ છે બધે. જો વાતાવરણ મસ્ત છે એકદમ વાદળ છાયું આહાહાહા. અકળાઈ ગઈ. પારાઈ હવે પછી જાય. થોડીક વાર લાગે કા એવું તો બેઠા હોય ને ક્યાં પહોંચાય તો અમને નથી ખબર જાય ઈ હવે આમ તો. હે? ગામના નામે કેવા આવે કે અલગ અલગ જ આમ. આપણે થોડા આપણે એમાંય પાછું મરાઠીમાં લખ્યું એટલે આપણે ખબર ન પડે અડધું તો નામ તો સાંભળાય નો એવા બધા ગામના નામ હાઈલા જાય ધીમે આપણે ધીમે. ક્યાં સાંભળ્યો આ બાજુ આવ્યા જ પહેલી વાર પહોંચી જાય છે. હા. કેટલો મસ્ત વ્યૂ હે જો ચારે બાજુ પહાડ પહાડ જ છે નકરા અને જો આરસી તો અહીંયા ઘોડિયામાં સૂતો હે અને આશીષ ડ્રાઈવ કરે હે અત્યારે. આશીષ કેવા પહાડ હે? પહાડ મસ્ત ને રોડ એક નંબર છે જેને ડ્રાઈવ કરવું ને આવું ગમતું હોય ને એને મોજ આવી એને જાય હો બાકી. મોજ આવી જાય એવો રોડ એવો હા બાકી મને તો મજા જો આવી મોજ જાય. મને તો જોવાની જ મજા આવે અહીંયા બધે ક્યારની હું તો જોયા જ કરું બેઠી બેઠી. પહાડ વચ્ચેથી રસ્તો નીકળ્યો એ બધે ક્યારના ગાવે ખુશી હા આમ લોનાવલાથી નીકળે ને ત્યારના ત્યારનું આવું જ આવે છે બધી જો. બધું આજુબાજુ ગ્રીનરી ને સારું થયું આ ઠંડુ ટાઈમે વાતાવરણ અને તડકો તો જરાય હે જ નહીં આવશે. બધી બાજુ ગ્રીનરી થઈ ગઈ છે થોડો હા. વરસાદ પડ્યો હે ને એટલે હા મજા જો આવી ગઈ. ભાઈ સાહેબ તો આરામથી ઉતા હે યા. અમારે જે એક્સપેક્ટેશન હતી ગ્રીનરી જોવી હતી અમારે આ બાજુ હા. ગ્રીનરી અમને જોવા અમને મળી આવું બધું બહુ ગમે મને તો આવું બહુ જ ગમે આવું બધું જોવાની મજા જ આવી જાય ભાઈ. આશીષ તમને કોઈક ચેલેન્જ આપે કે આ પહાડ ઉપર ચડવાનું તમારે મને પ્રેમ કરતા હોય તમે તો ચડી શકો. હા અહીંથી ચડી જાવ આટલું બધું ન હોય ભાકા હો આશીષ. હા ભાઈ જા. હે કોઈ એવા ચેલેન્જ નો આપે ને હું જ આપું તો કંઈક પ્રેમના પાવ ઓલા નો હોય પારખા નો હોય મારે પ્રેમના પારખા કરવા હે આશીષ હવે ગમે એ કરો તમે. ને ગોવામાં તમારા પ્રેમના પારખા થઈ જવાના હે ગોવામાં જોઈ જાય કે તમારી નજર ક્યાં ટકે હે. હે ત્યાં જાય પછી કેવા નજારા આવી જાય આશીષે કેવું ખોટ આશીષ કેવું બોલ્યા મને કે અહીંયા છોકરી બકરી જોવાની છૂટ હે કે નથી શરમ નથી થતી એવું બોલતા પૂછો કે ને તમે મને પૂછે બોલ ટનલ આવી કસી એ પાછી ટનલ આવી લે. હાલો બધા જમવા માટે જો આપણી હે ને ગુજરાતી થાળી આવી ગઈ છે રોટલી છે પછી આ શું હે આશીષ એ ભજીયા હે અથાણું હે પછી આમાં શ્રીખંડ હે ને શ્રીખંડ છાસ પછી દાળ પછી શાક છે ભાત આવે છે આ પાપડ છે અને આ આરસ્યું છે. ચાલો બધા જમવા ગયા જો અત્યારે અહીંયા હાઈવે ઉપર હી અત્યારે અડધે પૈસા હવે જમી લે ભૂખ લાગી છે બહુ જ. અત્યારે તો રસ્તામાં એટલા બેને ટેન્શન આવી ગયું ને કે વાત ન પૂછો. અચાનક જ ને ગાડી દબાવવા માંડી ને એટલે બે આવી ગયા ટેન્શનમાં કે કંઈક પ્રોબ્લેમ છે અને જે ઓલી આગળની સ્ક્રીન હોય ને એમાં ને એક સિમ્બોલ આવી ગયો એટલે કે અમે પછી સર્ચ કર્યું ગૂગલમાં કે સિમ્બોલ શેનો હોય ને વાત કરી ટાટા વાળાએ વાત કરી બધી વાત કરી તો પછી એમાં એવું હતું કે એન્જિનનો કંઈ પ્રોબ્લેમ હતો એવી અમને જાણ મેં આય હા તો રસ્તામાં એવા હેરાન ટેન્શન આવી ગયું ઘડીક વખત તો પછી હે ને થયું તું એવું કે થોડી ગાડી ગરમ થઈ ગઈ હતી એટલે અચાનક પછી સિમ્બોલ વયું ગયું આશીષ ને તો મોતિયા મરી ગયા. મેં ફોન કર્યો એમને કીધું કે એન્જિનનો પ્રોબ્લેમ હે પેલા ટાટા શોરૂમમાં મેં ફોન કર્યો અમે ગાડી લીધી ત્યાંથી તો કે એન્જિનનો પ્રોબ્લેમ અહીંયા નજીકના સર્વિસ ઓલા સેન્ટરમાં બતાવી કે સેન્ટરમાં બતાવી આવો કે મેં કીધું મારે સર્વિસ સેન્ટર કા પાછળ 50 કિલોમીટર જવું પડે કા આમ 40 કિલોમીટર પાછળ જવાય એવું નથી પાછળ હિલવાળો રસ્તો ગાડી ચડે નો ચડે કાંઈ નક્કી નહીં કીધું. આશીષ મને તો શું થયું ખબર મેં હાય હવે હું કરશી મને થયું એવું પછી એને કીધું બે પ્રોબ્લેમ હોઈ શકે ગાડી ગરમ થઈ ગઈ હોય તોય આવે મેં કીધું ગાડી હાલશે તો કે ગાડી અત્યારે તમારી હાલે હે મેં કીધું હાલે હે મારી ગાડી ઝાટકા મારે હે કીધું થોડીક વાર બંધ થઈ ગઈ હતી મેં આ ઊભી રાખી દીધી સાઈડ ઉપર શાંતિથી કીધું અત્યારે કીધું થોડુંક એવું લાગતું હતું અચાનક હે ને સિમ્બોલ વયો ગયો ને એટલે આશીષ મેં સિમ્બોલ વહી ગયું જોયું ને આશીષ ત્યાં હાજી કઈ કે હવે ઊભી રાખી હાલે કે થોડીક વાર ઊભી રાખી દીધી કીધું હા લઈ લે ને એને થોડીક ગરમ થઈ ગઈ છે તો એને કીધું થોડોક અડધો પોણો કલાક હે ને ભલે લેટ પહોંચી કીધું કે મને શાંતિ રહી અચાનક સિમ્બોલ આવી ગયું ટેન્શન આવી જાય કે ખોટે ખોટા મને તો એમ જ થયું કે એન્જિનમાં કંઈક થયું મેં તો ફટાફટ હે ને આજુબાજુ હોટલ સર્ચ મારી લીધી અહીંયા જ હોટલ હતી સારું હતું
કે કાંઈ પણ ગાડી બાડી કદાચ શોરૂમ દેવાની થાય ને તો હોટલમાં એક જગ્યાએ તો હોટલમાં સ્ટે લેવો પડે તો આપણે તો મેં કીધું આજુબાજુ સર્ચ મારી લીધી જેટલી હોય મેં કીધું આ ટ્રીપમાં હે ને પાણી નો ફેરવે મેં કીધું ગાડી એવું ન હોય આવું તો જો ગાડી લઈને જાય ને આપણે વધારે રૂટ હોય એટલે તો નાનું મોટું થાય એવું ન હોય પણ હે ને અમારી એને આ વસ્તુ પહેલી વાર થઈ અને આટલો લાંબો મેં રૂટ તો પહેલી વાર ગાડીમાં ઓલો કર્યો હે એટલા માટે એવા બી ગયા ને ઘડીક વખત તો મેં તો એન્જિનમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો ને એટલે ગયા હલવાય હવે ક્યારે ઓલા શોરૂમવાળા હમી કરે અમે ત્યાંથી ઠેઠ 50 કિલોમીટર પહોંચાડવી તો ખરી ને મને તો એ બી કે તમે આશીષ પહોંચશે તો ખરી ને મેં નકર શું કરશી મેં કીધું હે આશીષ થાય એવું કાંઈ નહીં હવે જો અત્યારે સ્ટોપ લીધો હે 20-25 મિનિટ આવીને આપણે ટાઈમ સ્પેન્ડ કરી પછી નીકળશું ભલે આપણે સાંજે મોડું થાય નહીં હાલે સમજી ગયા એ આરશી તારે બહાર રખડવું હતું ને એને બહાર રખડવું તો ક્યાં મિયાઉ ફાઇનલી ગોવા પહોંચી ગયા છીએ અમારો એક્સપેક્ટેશન ટાઈમ હતો પહોંચવાનો 7 વાગ્યાનો પણ અમે પહોંચ્યા ક્યારે ખબર હે 8:30 થઈ ગયા વાત અધૂરી રહી ગઈ હતી કે ઓર્ડર આવી ગયો હતો તો ઓર્ડર લેવા ગયો આજે હે ને બહુ થાકી ગયા ને ખુશીને કીધું ખુશી બહાર ક્યાંય ખાવા નથી જવું આપણે એને પિઝા ઓર્ડર કરી દઈએ એટલે આવી જઈશે ને આપણે હે ને આયા ખાઈ લે એટલે હે ને 2 પિઝા ને પાસ્તા ને એવું બધું ઓર્ડર કરી લીધું ને કોલ્ડ ડ્રિંક્સ ને બધું ગોબડા હો ગોબડા હો ગોબડા જયા થોડીક વાર પછી કહીશ ગોબડા હો આશીષે નીચે ઢોર્યું ને એટલે કહું બે ને કે તમે બે બાપ દીકરો ગોબડા હો તો બધા દાંત જ કાઢે ગોબડા હો નકરું ઢોર જ કરો હો નકરું ઢોળી ઢગલા કર્યા ઢોળી ઢગલા ગોબડા હો ખડી કર પછી ગોબડા હો ક્યાં રમતે ચડ્યો એ હાવ ગોબડા હાવ અમને લઈ કેવાનું અમે ગોવા ભાઈ અમે રખડવા અમને ગોબરા કયો ગોબડા હો હવે જા બેટા ફળવાના ક્યાં ફળવાના કાલે લઈ જાવ કાલથી તો આશીષ ને મોજ પડી જઈશે હો ફૂલ મોજ કેમ તમને જ કીધું યાદ રહે મને યાદ જ છે ફૂલ મોજ જ છે આપણે તો કેમ તમારું નામ જ લીધું કેમ આરસી નું નામ નો લીધું મેં નાનો છે હું ઈ કહું તો તમારે તરત જ બોલવાનું હે ગોબરા હો હવે બસ થઈ ગયું બસ ઓવર હસાઈ ગયું ગોબડા હો એ મોગલી ગોગલી ના જમી લીધું પિઝા ખાઈ લીધા પીઝા જો અત્યારે અહીંયા પૈડા શું મગાવ્યું તું કહું છો પીઝા ટાકોસ અને પાસ્તા હાઈ રે જો અત્યારથી આવી ગયું હો થમ્સ અપ ના અત્યારથી જોઈ લ્યો બધાય મમ્મી જોઈ લેજો વ્લોગમાં મમ્મી આજ ગ્લાસ હતા બીજા ગ્લાસ નહોતા એટલે બધા આવા જ ગ્લાસ બકા મમ્મી વારી કહે છે ખાચું જો મમ્મી આશીષ આવું પીવે હે જો આમાં મિક્સ કર્યું મમ્મી આ ચક્કા મારીને ફોન કરશે વ્લોગ જોઈશે ને એટલે આજે આશીષ સવારે કાલ તો ઓલા ગ્લાસ ઉતારવા હે એમાં છે ને વાઈન પીવાની છે તારે પીવાની હવે જા હાલો થમ્સ અપ બધાય પીવા વળી સાચું નો માની જાય કાલ કોમેન્ટ ના ઢગલા ખોટું ઓલું મારતા ને સાચું કા ગ્લાસ આ હતા ને થમ્સ અપ હતી બતાવી દો ઉભા રહ્યો જોઈ લ્યો મમ્મી નકર મમ્મી તમે ફોન જ ખૈરા કરશો ફરતાઈ છે ન્યા કે મારા હમ ખાવ તમે મારા હમ ખાવ એમ જ ના મજાક કરી હાલો થોડી કાલથી તો છે ને જલસા પડી જવાના હે એટલા જલસા પડશે ને કે તમને લોકોને અમને અને તમારા બધાની કોમેન્ટ એટલે થેન્ક યુ સો મચ બહુ બધી કોમેન્ટો આવી થેન્ક યુ વેરી મચ બધાએ વિશેષ કરી કે હેપી જર્ની ને બધી કોમેન્ટો ઇન્સ્ટાગ્રામ સેફ જર્ની તો થેન્ક યુ જો અમે સેફ રીતે અહીંયા પહોંચી ગયા છીએ સેફ રીતે ફરી આવી લઈશું બરાબર ને પહોંચી જાય ઘરે એટલે ભયો બાય હા હવે કાલથી સ્ટાર્ટ કરીશું સવારથી તમને લોકોને છે ને અમે જ્યાં સ્ટે થયા છીએ ને એનું છે ને અમે તમને કાલે બતાવશું
આખો તમને રૂમ ટૂર હોલ ટૂર જે બધુંય કહેવાય આખું એ બધુંય અમે તમે કાલે હે ને શેર કરશું સવારે જ્યારે બધી કાલે જ આપશું. હા હું બધું જ કાલે તમને કહી દઈશું કારણ કે અત્યારે બાલ્કનીનો ને એનો વ્યૂ તમને નહીં આવે એટલા માટે તો કાંઈ નહીં જો હતી ફ્રેશ થવાનું બાકી એમને નાઇટ ડ્રેસ પહેરી લીધો કારણ કે એટલા થાકી ગયા હતા ને તો પછી મેં તો પછી આપણે ફ્રેશ થઈ જાય અને સૂઈ જશું કાલે સવારથી ચાલુ કરી ગોવા ટ્રીપ એકદમ સ્પેશિયલ અને આશીષ મને સરપ્રાઈઝ આપવાના મને યાદ છે દેવાના હો ને હા હા શું દેવાના હોય એ તો કે કાંઈ નથી દેવાનું, મજાક કરતો હતો. પછી તમને વાત કરું ખવાનો વારો ચડાવું પેલા અહીંયા મમ્મી આરે વાત હાલે છે ને એક બાજુ એડિટિંગ હાલે, બે હાલે છે. મમ્મી વ્લોગ ચાલુ છે બધા જય શ્રી કૃષ્ણ કયો તમને બધા યાદ કરે છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય હા, ઈ વાત સાચી હો. સારું હે ને લે એક દી મારું જોઈ મમ્મી આ લ્યો ટબુડો જો ને આ ક્યારે રહ્યો, જો આ રહ્યો. આ દેખાય હે તમને? દેખાય હે? આમ કર મોબાઈલ જરાક. આ રહ્યો જો. હજી તો મોડા મોડા હોઈશો ને તમે હા બધા ઈ તો વાત સાચી તમને ઊંઘ તો ક્યાં આવે વેલી મારી ઘોડે અમે જો અત્યારે બેઠા હી આ ટીવી ચાલુ કર્યું હે અમે હાલો હા હું બે વાતો કરી લ્યો. અમે બે બાપ દીકરા આમ રખડી. બાય 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 બાય. અત્યારે જો હું બેઠી બેઠી કાર્ટૂન જોઉં કારણ કે મારું અહીંયા હાલે એડિટિંગ હવે એ બધું અપલોડિંગ ને એ બધું થઈ જાય અને આશીષ છે ને આરસીવને સુવડાવે છે તો પછી એ સુઈ જાય ને એટલે વાંધો નહીં આ નામ નો લેવાય વાહો વાહ સુઈ ગયો. વાહો વાહ હોય બસ બાયડીની વાહે ને વાહે જો બાયડી વાહે જ રહેવાનું હોય ને. બાયડી વાહે રહી તોય વાંધો બોલ. નો રહી તોય વાંધો કા હા. હા તો શું બે એક એક કામ કરીને તો વાંધો ન આવે જો હું એડિટિંગ કરી નાખું ને એ સુવડાવી દે કાં પછી હું બીજું કરું ને તો એ એના કપડાં ચેન્જ કરી દે અને જો ખરેખર કહું ને તો ટ્રીપમાં જવું હોય ને તો હે ને એક આ વસ્તુ છે કે હસબન્ડનો સપોર્ટ હોય ને તો જ તમે ટ્રીપમાં જઈ શકો અથવા તો તમારા સાસુ સસરા હોય ફેમિલી મેમ્બર્સ કોઈ પણ કારણ કે લઈને જાવ તો બેબીને લઈને જ વાત હું કરું બધા સમજી જ ગયા બેબી હોય ને એટલે આ કોક ને કોક નો સપોર્ટ જોઈએ. નકર હું હોય કે નક્કર તમે નો જાય એની શકો જો એમાં હું એટલે જે મધર હોય ને એને ફરવાની મજા ન આવે. એનું ટાઈમ શું હોય કે ગયા હોય આપણે હોલિડે માટે એન્જોય હા. માટે એનો ટાઈમ છોકરા હાચવવામાં જ વહી જાય. છોકરા હાચવવામાં કાંઈ બીજું એના કપડાં ચેન્જ કરવામાં એને હા, અને આપણે મેનેજ એકલા કઈ રીતે કરી શકીએ અને જો હસબન્ડ હોય કે સાસુ સસરા હોય મમ્મીની હોય તો મમ્મીની હેલ્પ કરે અને અત્યારે આશીષ જો હું એક કામ કરું તો આશીષ એને રેડી કરી દે અને હું એને રેડી કરતી હોય તો આશીષ બીજું કામ કરી દે. બેગ પેક કરવાના હોય ને તો ફટાફટ આશીષ કરાવે તો બધી રીતે છે ને હસબન્ડનો સપોર્ટ હોવો જરૂરી છે તો જ ને બેબી નાના બેબી હારે ટ્રીપ થાય નકર થાય નહીં કોઈ પોસિબિલિટી જ નથી. એ આશીષ બે કપલે સમજીને ઓલું કરવું જ બે પડે. છે ને સમજીને બે હળી મળીને ઇક્વલ કરે ને તો વાંધો ન આવે. હા કહું નકર લેડીઝ ને બોલે છોકરા હાચવવામાં જ વહી જાય. એને કપડાં તૈયાર કરે પછી એને હાચવવાનો બહાર નીકળો એ ઓલું ન કર. છોકરા જે કરતા હોય હા એનું તો ચાલુ શું હોય હોય બે છોકરાનું. સમજે ને બેની અન્ડરસ્ટેન્ડિંગ હરકી થઈ જાય ને તો વાંધો ન આવે બહુ મજા આવે ટ્રીપ કરવાની. એવું મજા. નથી છોકરા વાળા બેબી ટ્રીપ નો એને કરે બહુ બહુ મજા મજા આવે ખરેખર. એ એનું હાલતું હોય હસવાનું રોવાનું ને ઓલું ને આ ને તે Time ને pass થઈ જાય, તમારો ઘડીક આખો ગાડીમાં દિવસ છી કરે ને પીપી કરે પણ આ એક બધી મોમેન્ટો પછી યાદ આવે જ્યારે એ બેબી મોટું થાય ને કે તને લઈને અમે અહીંયા આવ્યા તને આમ કર્યું તું તેમ કર્યું તું ને હા. કઈ નહીં ચાલો બસ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો. થોડોક ઓલો રહ્યો ને બાકી આમ મજા જ આવી. ઓલો થોડુંક ઓલું ને એવું બધું તો હાલ્યા કરે ગાડી મજા આવી થાય એવું કઈ વાંધો નહીં. એમ નહીં હું આશીષ ને હું કહેતી ખબર હે મેં તો આશીષ તમે ગાડી લીધી બરોબર હા. તમને આખો દી મોબાઈલ સ્ક્રોલ કરતા હોય તો તમે એકે વાર ઈ વસ્તુ સ્ક્રોલ કરીને જોયું નહીં ક્યારે સર્ચ કરીને કે ગાડીમાં ઈ સિમ્બોલ આવે ને એનો મતલબ ગાડી ગરમ થઈ ગઈ ના છે. ના એવું નથી. તો? એમાં એન્જિનમાં કાઈ પણ ફોલ્ટ હોય ને તો ઈ symbol આવે, okay, હા. પછી ઈ સિમ્બોલ બ્લિંક થવા માંડે ને વારે ઘડીએ હા. સ્ટેબલ હોય ને ત્યાં સુધી તમે ગાડી હકાવી શકો. Okay. પછી ઈ એન્જિન ગરમ થયું હોય તોય આવે ને બીજો કઈ ફોલ્ટ હોય ને તોય આવે સિમ્બોલ. ઓકે એટલે એન્જિન
સિમમાં પ્રોબ્લેમ હોય એટલે સિમ્બોલ આવે સિમ્બોલ આવે, બેઝિકલી હા. કાંઈ નહીં હું ક્યારેક ગાડી શીખી જઈશ તો આશીષને હું આરામ આપીશ તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ end કરી મળીશું કાલે મોજ મસ્તી સાથે. ત્યાં બધાય સુધી વ્લોગ ને લાઈક કરી દો યાર બધાયની લાઈક આવી જ જાવી જોઈએ શેર કરી દો જેને ન જોયો હોય ને બધાય દોસ્તારને બધાને શેર કરી દો. બાય બાય જય શ્રી કૃષ્ણ બાય.